મનરેગા કૌભાંડ મામલે આહિર સમાજ આગેવાન હીરાભાઈ જોટવાને પર્સનલ ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે। ભરૂચ પોલીસમાં ફરિયાદ કરી ફસાવવામાં આવેલ ચેતરભાઈ વસાવા દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં સુરતના લોકો સામે આવ્યા છે। ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને પર્સનલ ટાર્ગેટ કરાયો હોવાનો આક્ષેપ થયો છે। ચેતરાભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ હીરાભાઈ જોટવા વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, જેને લઈને સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે। હીરાભાઈ જોટવા માટે સુરતથી મોટા પાયે સમર્થન વ્યક્ત થયું છે। સુરત આહિર સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો જિલ્લા કલેક્ટર પાસે આવેદનપત્ર આપીને હીરાભાઈને નિર્દોષ જાહેર કરવાની માંગ સાથે કાર્યવાહી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જી, આજે રોજ કલેક્ટર સાહેબને જે રજૂઆત કરવામાં આવી છે, જે અમારા આહિર સમાજના ભામાસા, અમારા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા ઉપર જે મનરેગા કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે ચૈતરભાઈ વસાવા દ્વારા, કે જેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એમના અનુસંધાને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જોજો સાહેબ, આની અંદર કંઈક એવું ન બની જાય કે એક નિર્દોષ અટવાઈ જાય અને 10 આરોપી છૂટી જાય। એટલે આજે ગુજરાત આહિર સમાજ દ્વારા કલેક્ટર સાહેબોને રજૂઆત કરી, અલગ અલગ તાલુકામાં અમે રજૂઆત કરી છે, હરેક ગુજરાતના જિલ્લામાં રજૂઆત કરી છે। કારણ કે ચૈતરભાઈ વસાવા જે રીતની રાજનીતિ કરી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે એ અમારા આહિર સમાજના આગેવાનની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। હમણાં જ થોડાક સમય પહેલાં એણે મીડિયા સમક્ષ એવું કહેલું કે હીરાભાઈ જોટવા 2-5 લાખ રૂપિયા આપીને આગેવાન બન્યા। તો અમે એવું કહેવા માગીએ છીએ, જો 2-5 લાખ રૂપિયા આપીને આગેવાન બનાતું હોય તો અમારે આગેવાન બનવું છે। કોઈ 2-5 લાખ રૂપિયા આપીને આગેવાન નથી બની શકતા। આગેવાન 2-5 કરોડ આપીને પણ નથી બનાતું। આગેવાન બનવા માટે છેવાડાના માણસ સુધી પહોંચવું પડે છે, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું પડે છે, 18 વરણમાં એમની એક સારી છાપ ઊભી કરવી પડે છે। તો ચૈતરભાઈ વસાવા, તમે વ્યક્તિગત ટાર્ગેટ કરવો રહેવા દો, તમે મનરેગા કૌભાંડમાં લડો, એમની સાથે અમને કોઈ વિરોધ નથી।